અમદાવાદ શહેર અને સુરતની અંદર પ્લાન્ટ એટલે બોમ્બ પ્લાન્ટ કરવામાં આવેલા હતા, જે 26/7/2008ના રોજ એ જે કેસ હતો એમાં ટ્રાયલ કોર્ટે આજે 38 તોમતદારોને ફાંસી ફરમાવેલી હતી અને 11 તોમતદારો જે છે એમને જીવે ત્યાં સુધી એમને સજા કરવામાં આવેલી હતી, એટલે લાઈફ ઇમ્પ્રિઝનમેન્ટ કરવામાં આવેલી હતી. અને એ સંજોગોમાં આજે જે અપીલ અને કન્ફર્મેશન કેસ હતો એ કેસ જે છે એ નામદાર ગુજરાત હાઈકોર્ટ સમક્ષ રિવિઝન બેન્ચ સમક્ષ ચાલુ હતો અને એનો આજે ચુકાદો આવેલો છે. ચુકાદામાં અગત્યની બાબત શું છે તે હું અત્યારે કહી શકું એમ નથી, કારણ કે એ ચુકાદો જે છે હજુ અપલોડ થયેલો નથી, પરંતુ ટ્રાયલ કોર્ટે જે કોઈ હુકમ કરેલો હતો એને કન્ફર્મ કરવામાં આવેલો છે. એટલે 38 લોકોને જે ફાંસી કરેલી હતી એ જે હુકમ હતો એ 38 લોકોની ફાંસી કન્ફર્મ કરવામાં આવેલી છે, એ હું આપને કહી શકું. બીજું વિશેષમાં મેં કોઈ ચુકાદાનો અભ્યાસ કરેલો નથી, કારણ કે હજુ અપલોડ થયેલો. જે તોમતદારો હતા, કુલ 49 લોકોને દોષિત ઠરાવવામાં આવેલા હતા. એ તમામ લોકો વિરુદ્ધના પુરાવા અને જે કાવતરાનો પુરાવો હતો એ સરકાર પક્ષે રજૂ કરવામાં આવેલો અને તમામ તોમતદારો જે છે એ આ કાવતરામાં સંડોવાયેલા છે. એ હકીકત જે રેકોર્ડ ઉપર હતી એ નામદાર હાઈકોર્ટના ધ્યાન ઉપર લાવવામાં આવેલી અને ત્યારબાદ નામદાર હાઈકોર્ટે આ ચુકાદો આપેલો છે. એ આ જે છે એ 2025ની માર્ચ મહિનાથી આ કેસ જે છે એ રોજબરોજના ધોરણે ચાલુ હતો અને છેલ્લા જાન્યુઆરી મહિનાથી ફૂલ ડે આ કેસની સુનાવણી થયેલી છે અને એ કેસની અંદર આજરોજ ચુકાદો આવેલો છે. વળતર પેટે જે લોકો ગુજરી ગયેલા છે એને ₹10 લાખનું સ્ટેટ ગવર્મેન્ટે એમને વળતર આપવું એવો હુકમ કરવામાં આવેલો છે અને એ વળતર 31/3/27 સુધી ચૂકવી આપવું એવો હુકમ થયેલો છે. એ સરકાર પક્ષે હાલના ધોરણે આજે કોઈ સ્ટેપ લેવાના હોય એવું નથી, સિવાય કે જે વળતરનો હુકમ થયેલો છે એમાં નામદાર કોર્ટે ડિવિઝન બેન્ચે જે કોઈ હુકમ કરેલો છે એ જોઈ અને હું આગળ એ વિશે કહી શકું. હાલ આપને હું એ બાબતે કાંઈ કહી શકું નહીં. આજનો જે ચુકાદો આવ્યો છે એ નામદાર કોર્ટે બહુ સારો ચુકાદો આપ્યો છે અને આવો જ ચુકાદો 18/2/22ના રોજ સેશન્સ કોર્ટમાં શ્રી AR પટેલ સાહેબે પણ આપેલો. એ જ ચુકાદો આજે કન્ફર્મ રહ્યો છે અને એ ચુકાદાને માન્ય રાખ્યો છે. આજે આ ચુકાદામાં નામદાર ગુજરાત હાઈકોર્ટે જે કોમ્પન્સેશન છે એ ઇન્જર્ડ અને મરણજનારને એમાં વધારો કર્યો છે, એ બહુ સારી વાત છે. તપાસ દરમિયાન શરૂઆતના 3 મહિના તો અમે ઘરે નથી ગયા એ જ બરાબર એવું જ છે. સળંગ અમારે કામ કરવું પડેલું છે અને આના ચાર્જશીટો પણ લગભગ 246 જેટલા ચાર્જશીટો કર્યા છે. જુદા જુદા તબક્કે આરોપીઓ પકડાયા એ અને લગભગ 10 લાખ નકલો અમે બનાવેલી. 16/8 સૌથી પહેલાં અમને કડી મળી અને એમાં સૌથી પહેલાં આરોપીને 16/8 અમે જાહિદ કુતબુદ્દીન અને બીજા 14 ને 15ને લઈ આવ્યા અને પછી એની પૂછપરછમાં આખી કડી નીકળી અને પછી તો ધીરે ધીરે એમની કડીઓ મળતી ગઈ. આ આરોપીઓ પૈકીના એક આરોપીને લઈને હું વારાણસી તપાસમાં જતો હતો અને જયપુર લગભગ અમે નજીક પહોંચવાના હતા એ દરમિયાન મને મેસેજ મળ્યા કે મારા મધર એક્સપાયર્ડ થઈ ગયા છે. હવે જયપુરથી પાછું આવવું પણ અશક્ય હતું અને જેથી મારા મોટાભાઈએ કીધું કે તમે ત્યાં વારાણસી જાઓ છો તો ત્યાં બધી વિધિ કરતા જ આવજો. એટલે હું પછી ત્યાંથી સીધો વારાણસી ગયો અને ફરજને મહત્વ આપ્યું. એ મારો એક તો આજે જે કોર્ટનો ચુકાદો આવ્યો છે એ બહુ આવકારદાયક છે અને અમારા ઇન્વેસ્ટિગેશન ઉપર મોહર લાગી છે. આ સમગ્ર ક્રાઇમ બ્રાન્ચનું જે તે વખતનું એકદમ અગત્યનું ગણાય એવું ઇન્વેસ્ટિગેશન હતું, પ્રતિષ્ઠાનો સવાલ હતો અને ક્રાઇમ બ્રાન્ચે ખૂબ જ મહેનત કરેલી. એના કારણે આ આખા કેસમાં અત્યારે આ પરિણામ આવેલું છે. સૌથી અગત્યનું આ કેસમાં એ છે કે ઇન્ટરસ્ટેટ, ઇન્ટર એજન્સી અને ગુજરાત સ્ટેટની અન્ય પોલીસોનું જે કોર્ડિનેશન છે, આવું કોર્ડિનેશન અત્યાર સુધીમાં દેશમાં બીજા કોઈ કેસમાં જોવા મળ્યું નથી. અને આખું ડિટેક્શન કઈ રીતે આપને પહેલાં જ ખબર છે કે આ બાબતે અમને પહેલાં એક નંબર મળેલો, એક નંબરને આધારે અમે બીજા 5 નંબર શોધ્યા અને એના આધારે દેશના બીજા જે કેસો છે એ પણ ડિટેક્ટ થયા અને ગુજરાત પોલીસના હાથે મેક્સિમમ આરોપીઓ અહીંયા ઝડપાયા છે. અને આખું કાવતરું જે સિલસિલાબંધ છે એ આપણે ગુજરાત પોલીસને અમદાવાદ શહેરની ક્રાઇમ બ્રાન્ચે
આખું સોલ્વ કર્યું છે. આના માટે અમે 4 આઈઓની ટીમ બનાવેલી હતી મારા અને આશીષ ભાટિયા સાહેબના સુપરવિઝનમાં, અને એ ટીમની સાથે જરૂરી સભ્યો હતા અને બધાએ આખા દેશમાં ફરી અને ખૂબ જ મહેનત કરી અને આ ઇન્વેસ્ટિગેશન પૂરું કર્યું, જેનું પરિણામ આજે આપ લોકોની સામે છે. આમાં અમને ટેકનિકલ સર્વેલન્સ, આ ઉપરાંત જે જગ્યાઓ પર બોમ્બ બનાવવામાં આવેલા હતા ત્યાં અમને ટ્રેસ મળ્યા, એ લોકોના એકબીજા સાથેની વાતચીતના અમને પુરાવા મળ્યા, એ લોકોના સંપર્કોના પુરાવા મળ્યા, એ લોકોએ જ્યાં જ્યાં બોમ્બ બ્લાસ્ટ પહેલાં વાઘમોડના જંગલમાં, અહીંયા આપણે હાલોલમાં ત્યાં જે ટ્રેનિંગ કેમ્પ કરેલા એના અમને પુરાવા મળ્યા, અને જ્યાં જ્યાં એ લોકોએ વસ્તુઓ ખરીદી, ગેસ સિલિન્ડર ખરીદ્યા, ગાડીઓ કઈ રીતે મૂકી, એના અમે પુરાવા મેળવ્યા, અને એ તમામ પુરાવાનું સંકલન કરી અને આખો કેસ એકદમ સ્ટ્રોંગ બનાવવામાં આવેલો હતો. આજે માત્ર અમદાવાદ માટે જ નહીં, ગુજરાત માટે, દેશ અને દુનિયાના સૌ શાંતિપ્રિય દેશો માટે આજનો દિવસ એ ઐતિહાસિક દિવસ છે. 26 જુલાઈ 2008 અમદાવાદ સિરિયલ બ્લાસ્ટમાં અનેક નિર્દોષોએ પોતાના જીવ ગુમાવ્યા. આ સૌ નિર્દોષોને, એમના પરિવારજનોને, અમદાવાદના સૌ નાગરિકોને આજે ન્યાય મળ્યો છે. 38 આતંકીઓને ફાંસીની સજા અને 11 આતંકીઓને આજીવન કેદની સજાને બહાલી હાઈકોર્ટે જે આપ્યું છે, આ ચુકાદો એ કોઈ સામાન્ય ચુકાદો નથી. દેશના ઇતિહાસનો સૌથી મોટો ચુકાદો છે. હું હાઈકોર્ટને, નીચી અદાલતોને અને ઇન્વેસ્ટિગેશનની આખી ટીમને આજે રાજ્યના સૌ નાગરિકો વતી આભાર માનું છું કે આ મજબૂત ન્યાય અપાવવા માટે ઇન્વેસ્ટિગેશન ટીમે અનેક વર્ષો સુધી પાછળ પડીને આ કેસમાં કોઈ બી પ્રકારની બાંધછોડ ના થઈ શકે, કોઈ બી પ્રકારની એરર ના રહે, તે માટે જે પ્રકારે કામગીરી કરી, તે પછી સ્પેશિયલ કોર્ટ દ્વારા જે આ ઐતિહાસિક ચુકાદો આપવામાં આવ્યો અને આજે હાઈકોર્ટ દ્વારા આ ચુકાદાને બહાલી આપવામાં આવી છે. આ સ્પષ્ટ સંદેશ છે કે આતંકવાદ માટે ભારતમાં કોઈ જગ્યા નથી. અને આ મજબૂત ચુકાદો એ માત્ર આપણા દેશ માટે નહીં, પરંતુ શાંતિ પ્રિય તમામ દેશો માટે આજનો આ ચુકાદો એ આતંકવાદ સામેની એક મોટી જે લડાઈ ચાલી રહી છે, લડાઈની એક અંશે કાયદાકીય રીતે એક બહુ મોટી જીત તરફ આપણે જ્યારે આગળ વધી રહ્યા છે. હું ફરી એકવાર રાજ્યના સૌ નાગરિકો વતી હું જસ્ટિસ ડિપાર્ટમેન્ટનો ખૂબ ખૂબ આભારી છું કે આપે સૌ પરિવારજનોને ન્યાય આપ્યા છે. જે પરિવારજનોએ એમના સ્વજનો આ સિરિયલ બોમ્બ બ્લાસ્ટમાં ગુમાવ્યા હશે, એવા પરિવારોને 10 લાખ રૂપિયાની સહાયનો બી આજે આમાં ચુકાદો આપ્યો છે. અને જે લોકો સિવિયર ઇન્જર થયા હશે એવા લોકોને 5 લાખ રૂપિયા એમના પરિવારજનોને ખાસ કરીને જે મદદ પહોંચાડવાનું હાઈકોર્ટ દ્વારા જે ચુકાદો આપ્યો છે તેને ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર દ્વારા તાત્કાલિક અમલમાં લાવીને એ ચૂકવવામાં આવશે.